City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા, શું કહે છે, માહોલ કેવો છે? જોરદાર ભારતે આમ તાકાત બતાવી દીધી છે. સવાલ જ નહીં, છોડ્યા કર નાખ્યા લોકોના, નહીં? બહુ જોરદાર. એના કરતાં મને છોડ, આખા દેશને અત્યારે એવું ખબર પડી કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ કેટલી જોરદાર છે. હા, નહીં? એક પણ મિસાઇલ એ લોકોની આ બાજુ પડવા નહીં દીધી. જોરદાર કહેવાય યાર. એમના રડાર તો ચાલતા જ નહીં લા, નહીં? નહીં આપણે તો અંદર ઘૂસીને મારીને આવીએ છીએ, આ લોકો ખબર જ નહીં પડતી હોય. નહીં ચાલતું. પણ આપણે ચાઇનાના ઇયરફોન નહીં લેતા, આ લોકો આખી ડિફેન્સ સિસ્ટમ લઈને બેઠા છે. ભરત કહેવાય. અરે પણ એ લોકોનું છે યાર. ના, પાકિસ્તાને સમજવું જોઈએ હું કે એમનું પારણું, પાણું, હા, એમનું પારણું પણ એક ગુજરાતી જ બાંધેલું ને 13મું પણ ગુજરાતી જ કરશે. ઓહો, લાયા કાકા. દાડ્યા આપણું સોશિયલ મીડિયા બધું ત્યાં બેન છે. હવે ત્યાં બેન છે કે નહીં ખબર, એમનું બેન છે. તો કઈ નહીં, આપણું આ વોઇસ ત્યાં પહોંચે ને તેટલું સંભળાઈ દેજે. હું પેલા તમે લોકો છાનામાના જીવો, તમારે તો સુતાય સમાધિ છે ને જાગતાય ઉપાધિ છે. સમજી ગયો? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, હમણાં 2-3 દિવસ પહેલા જે જોરદાર વાવાઝોડું આવ્યું, હા, આવ્યું ને. કેવું રહ્યું તમારા માટે? મારા માટે એટલે ભયંકર હતું, જોરદાર હતું. દૂર આમ કિલોમીટરથી આવતું, આમ ખબર પડે લિટરલી. હા બિલકુલ. મારી સાસુને તો ફોન આવ્યો હતો કે કુમાર અહીંયા તો કે વાવાઝોડું જરાય નહીં. મેં કીધું ના જોઈ ને, 35 વર્ષ પહેલા લઈ ગયેલો તમારા ઘેરથી. એટલે આવી મજાક મસ્તી ચાલતી હતી, એમાં તો આવ્યું ખરેખર. અરે વરસાદ ને વંટોળા ને થાંભલા પડ્યા, ઝાડ પડ્યા, લાઇટો બંધ, વીજળી પડે. તમે ઘરે હતા કે બહાર હતા? બહાર ઓલા આપણે પેલી ફિલ્મોમાં કેવું પેલું બતાવતા હોય ને, હું આપણે ફિલ્મોમાં એવું જોયું હોય ને કે આમ વીજળી પડે એટલે તરત પેલી હિરોઈન આમ વીજળીથી આમ ડરીને આમ હીરો પાસે જાય ને આમ ગળે લગાડી દે, આમ ભેટી દે, એમ ભેટી પડે એમ. હા, એ આપણે નહીં જોયું ફિલ્મોમાં. તો હું જે બસ સ્ટેન્ડ પર ઉભો હતો, મારી બાજુમાં 2 છોકરીઓ હતી. એમાં વીજળીનો કડાકો થયો, કળર ભૂસ. મેં એટલી બધી આમ આશાભરી નજરોથી બંને સામે જોયું. ઓકે. તો બંને એક સાથે બોલી કે કાકા જરાય ગભરાતા નહીં હો કે. એવું પોપટ થયું. બાપરે. પછી હું બસમાં બેન ઘેર આવ્યો તો એવો કચરો ધૂળ. અને તને એક વસ્તુ કહું, ઘણી વાર વાવાઝોડામાં એવી વસ્તુ ઉડીને આવી જાય છે ને કે પાડોશીને પાછી આપવામાં પણ શરમ આવે. બોલ શું હતું? એ બધું જવા દે ને, ગીત વગાડ. તમને કઈ રીતે ખબર કે વસ્તુ પાડોશીની જતી? તો મને મારા ઘરની વસ્તુઓ ના ખબર હોય? હા બરાબર. તો છો ને બધા ટોપિક જવા દે. વાવાઝોડા પર બીજી તને વાત કરું, તું હમણાં ગીત વગાડ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા આપણે પેલા વાવાઝોડા પર વાત કરતા હતા, એમાં એવું ખબર પડી કે તમે બસ સ્ટેન્ડ પર ઊભા હતા ને તમારું જે પોપટ થયું. હું યાદ કરાવે છે. હા, એટલે પછી થયું શું વાવાઝોડામાં? પછી જેના વાતાવરણમાં એકદમ અણધાર્યો બદલાવ આવ્યો. વીજળીના ચમકારા, ધૂળની ડમરીઓ, જોરદાર વરસાદ. ઘરની અંદર મીઠી માટીની સુગંધ આવે. માટીની સુગંધ આવે ને તો સમજી જવાનું કે વરસાદ આવે છે, અને ડામરની સુગંધ આવે તો સમજી જવાનું કે કોઈક નેતા આવે છે. હા, એ ખબર પડી ગઈ. તમે પેલું ચલાવો ને. હા, એટલે પછી એકદમ રોમેન્ટિક વાતાવરણમાં સામેવાળી સુશીલા એકદમ આમ દોડતી આવી. ના હોય ખરેખર. પછી એટલે એકચ્યુઅલી એનો હસબન્ડ ઘરે પહોંચ્યો જ નતો. પછી મસ્ત વરસાદ ચાલુ થયો અને સુશીલાએ સીધો મારો હાથ પકડ્યો. શું વાત કરો છો? હાલા પછી મને કે ચાલો ધાબા પર. પંજાબી? એ નહીં લા, ધાબો એટલે ઘાસીલા, હું પંજાબી. એટલે મને કે ચાલો ધાબા પર. ખેંચીને ધાબા પર લઈ ગયેલા. એની જે દોડમાં તરવડાહટ હતી ને, એની ચાલમાં આવેગ હતો. મારા તો રોમમાં રોમેન્સ આખા ઉછાળા મારે. વાહ કાકા વાહ. પછી શું? પછી એને મારી આંખમાં આંખ નાખી, નજરથી નજર મળી અને બોલી શું કે છુંદાનું તપેલું હું લઈ લઉં છું, ગાડલા તમે ઉપાડીને ફટાફટ નીચે આવો. ફરી પોપટ થયું.
રિલેશનશિપના 4 ફેઝ એક સાથે જોઈ લીધા. જાનવર અને જામર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને કાકા ફોન આવ્યો. હા એટલે તારી કાકીનો હશે. હેલો. હા શું ઉપરાજ આપણી ફોન કરો છો? કઈ છે પણ તું? અરે આપણી પેલી કૃતિકા છે ને એનો બાબો બીમાર છે ને હા ત્યાં તો આજે ગયા હતા દવાખાને ને લઈને તો હું ગઈ હતી જોડે. હા એ સારું કર્યું. તો અમે છે ને પેલા સેમ હોસ્પિટલમાં જ ગયા હતા જે હોસ્પિટલમાં એના બાબાનો જન્મ થયો ને. હા હમણાં જાન્યુઆરીમાં જન્મ્યો ને. હા એ સેમ હોસ્પિટલમાં ગયા હતા. પછી ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે દવા આપી અને પછી 500 રૂપિયા ફીસ માંગી. 500 રૂપિયા? તો મેં તો કહી દીધું ડોક્ટરને, મેં કીધું પૈસા છે ના કેમ? તો હજુ તો 3 મહિનાનો છે, ગેરંટીમાં જ આવે ને. હા તો કઈ મ્યુઝિક સિસ્ટમ જેલા ગેરંટીમાં આવે એટલે હું બાળક છે કરી ગયેલા હશે હવે પણ ના લીધા પૈસા. તું આવું બોલી દે કોણ લે? કેવું છે અત્યારે એની તબિયત? સુઈ ગયું છે મસ્ત ટેણિયું. હા તમે દિવસે એને સુવડાવી દો એટલે સમજી લેવાનું કે રાત્રે તમારી ઊંઘ હરામ કરવા માટે તમે એને ચાર્જિંગ પર મૂક્યું છે. જે હોય તે હવે. અને તું શું કરે છે અત્યારે? ભણાવું છું છોકરાઓને. આયા બધા વેકેશનમાં? આ બધા ભણે છે જો ને કક્કો બારકડીને બધું ક ખ ગ. આ લોકોને પેલામાં બહુ કન્ફ્યુઝન છે. હું ધ અને ઘ માં. ધ અને ગ માં તો મને હતું કન્ફ્યુઝન. એકાદ વાક્ય આપો ને મસ્ત, બંનેનો ઉપયોગ થઈ જાય એવું. લખ બપોરે વધેલા ભાત સાંજે વઘારેલા થઈ જાય છે. આ તમે છોકરાઓને સમજાવવા માટે બોલ્યા કે મને સંભળાવવા માટે બોલ્યા? આપણે બધું જોડે જોડે ચાલેલી હવે એમ. હટ. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા હમણાં જે થોડા દિવસ પહેલા જે બ્લેકઆઉટ થયું, આમ અંધારપટ સાયરાનો વાગી, તો તમારા સોસાયટીમાં કેવો માહોલ હતો? અમારી સોસાયટીનું છે ને વોટ્સએપ ગ્રુપ છે. હા એમાં તો કેવું લખ્યું પ્રમુખે કે સાયરન વાગે તારે ઘરમાં જ રહેવાનું છે. હા, બરાબર. સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થઈને કોઈ ગરબા લેવાના નહીં. ગરબા? તો તને ખબર નહીં અમારી સોસાયટીની બહેનો કેમ? મોક ડ્રીલના આગલા દિવસે બધી બહેનો ડિસ્કશન કરતી હતી કઈ સાડી ને કઈ ડ્રેસ પહેરવું ને એવું બધું. શું વાત કરો? એટલે પ્રમુખે એવું બધું લખવું પડ્યું. બરાબર છે. અને કે ખાસ નોંધ બહેનોને, હા. તમે લોકો કોમન પ્લોટમાં ભેગા થઈને વાતો તો કરતા જ નહીં. કેમ? ને તો સાયરનનો અવાજ નહીં સંભળાય. એટલું મોટેથી બોલે છે? તોય અમુક તો સમજ્યા જ નહીં લા. જેવી લાઈટો બંધ કરી આખું ફેમિલી અગાસીમાં જતું રહેલું. હા. અને તઈ ભેગા થઈને બધા દૂધ પૌવા ખાતા હતા. બોલ. હે? લા નથી મેં કીધું શરદ પૂનમ દૂધ આવું બધું કરેલા. અમારે તો મોક ડ્રીલ પછી આ ઇલેક્ટ્રિસિટી બોર્ડ વાળાએ રોજ 1 કલાક સ્ટ્રીટ લાઇટ બંધ કરવા માંડી છે. બોલ. ફાયદો ઉપાડે છે. અમુક સોસાયટીના પ્રમુખ તો લિફ્ટની આગળ પેલો આડો ખાટલો નાખીને સૂતા હતા. હે? લિફ્ટ કે નથી વાપરવાની કે બ્લેકઆઉટ છે. હે? એટલે પણ એને લિફ્ટને શું લેવા દે? ફાવે એ રીતે કરી બધું અમુક લોકોએ. અમુક તો લાઇટ ચાલુ જ રાખી હતી થ્રુ આઉટ. હા મેં જોયા. અમારે પણ હતું. મેં કહ્યું કેમ લા? તો કે અમે સરકારના વિરોધમાં જ. અલા પણ તું વિરોધમાં એમાં આખી સોસાયટી ઉડી જશે લા. સમજે જ નહીં લા. થાય એવું કર્યું બધાએ. શું કરવાનું કાકા? સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. જો હે હા આ અમારા સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ જો. હા જ્યાં પ્રમુખ હું લખે છે હા. એ આનો નિયમ છે. શું? તમારે જે કંઈ કહેવું હોય ને સોસાયટીના વિશે હા. તો તમારે કોઈ પણ રવિવારે એને લંચ પર ઘરે બોલાવવાનો. એવું? એવો એનો નિયમ છે. તમારે એને જમાડવાનો ને જમતા જમતા ડિસ્કશન કરવાનું એમ. આવું કોણ કરે? અમારો પ્રમુખ. એટલે લોકોએ કમ્પ્લેન કરવાની પણ કરી દીધી કે આ ખરો યાર તો જમવા આવી જાય છે. પણ મને જમવા પરથી યાદ આવ્યું કાકા. હા હવે આ ન્યૂઝ સાચા છે કે ફેક એ હું નથી, હું વેરીફાઈ નથી કરતો. હું છે યુપીમાં એક રેસ્ટોરન્ટે એવું ડિક્લેર કર્યું હા કે જ્યાં સુધી આ યુદ્ધ ચાલે છે, જ્યાં સુધી આ શાંત નહીં થઈ જાય, હા ત્યાં સુધી આપણા જેટલા જવાનો છે ને હા એના જેટલા ફેમિલી મેમ્બર્સ છે એમને ફ્રીમાં જમાડશે. સારું કહેવાય, જોરદાર કહેવાય. એમાં હું છે ના એટલે સારું જ કહેવાય, ઓફકોર્સ. બધા પોતપોતાની લેવલ પર કરે યાર. એમાં આ તો સારું ઇનિશિયેટિવ લીધું કહેવાય. હા ખરેખર. બાકી અમુક તો હાવ જુદી ટાઈપના હોય. જેલા હું હમણાં દિલ્હી ગયેલો, હા ત્યાં રેસ્ટોરન્ટની બહાર બોર્ડ માર્યું હતું હા કે 50% ડિસ્કાઉન્ટ.
ઓહો ક્યાં વાત હું તો જમ્યો ત્યાં, પણ બિલ આવ્યું તો આખે પૂરેપૂરું બિલ આવ્યું. હા મેં કીધું આ બોર્ડ માર્યું છે ને 50% ડિસ્કાઉન્ટ, હા તો મને કે એ તો અમારા રેસ્ટોરન્ટનું નામ છે કે 50% ડિસ્કાઉન્ટ એમ. હલા મેં કહ્યું, આ ખરું બનાવો છો તમે? એટલે આ તો આ યુપી વાળું સાચું હોય તો સારું કહેવાય. હા ખરેખર ભાઈ બધા પોતપોતાના લેવલ પર બધા કરે જ છે. સો વી આર વેરી પ્રાઉડ ઇન્ડિયન્સ, રાઈટ? સવાલ જ નહીં. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, સોશિયલ મીડિયા પર એવું ચાલે છે કે ભાઈ અર્થવ્યવસ્થાનું શું થશે એમ? એટલે જે થશે તે અત્યારે દેશની સાથે ઉભા રહો ને. એ વાત સાચી. 30 કિલો ટામેટા મળે છે, 300 થશે તો એ ખાઈ લઈશું થોડો ટાઈમ યાર. ના કરેક્ટ છે. અને બહુ જ એવું હોય હા તો અમુક સરકારી પ્રાઇવેટ વાઇન શોપ 24 કલાક ખુલ્લી રાખો. હે થોડો ટાઈમ જુઓ. પછી આ દારૂ પીને જે બેવડાઓ પડી જાય છે ને હા એમને કોઈ નથી ઉઠાવતું, હા પણ અર્થવ્યવસ્થા પડી જાય છે ને ત્યારે આ જ બેવડા ઉઠાવે છે. વાહ વાહ, એ ભૂલવાનું નહીં. ક્યાં વાત હે. અને આટલો મોટો દેશ છે લા, હું ટેન્શન. આ આપણી અર્થવ્યવસ્થાનું છોડો, અર્થવ્યવસ્થાની ચિંતા આપણા દુશ્મનને થવી જોઈએ. કરેક્ટ. ઉધારી પર આખો દેશ ચાલેલા. ખબર છે. અહીંયા તો લગભગ દરેક પુરુષને એની વાઈફ સાથે બનતું નહીં તોય 140 કરોડ છે આપણે. બનશે તાર શું થશે? સવાલ જ નહીં. બધા ભેગા થઈને અર્થવ્યવસ્થા ઊંચકી લઈશું લા. બરાબર છે. હમણાં દેશનો સાથ આપો. કરેક્ટ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે? હા લાઈક વાલા પણ ના કરાય એવું લા ભડથિયા. પણ ભૂસી નાખે હમણાં. હા ચાલ, એક કે એક નમૂના જ્યાં સોસાયટીમાં. હું થયું પાછું હું થયું? અમારે ત્યાં નવીનભાઈ છે ને, ડ્રાઈવર છે. નવીનભાઈ? આ પેલા મોટા ટ્રેલર આવે ને, પેલા મોટા હા એના ડ્રાઈવર છે. અને એમની આ ડ્યુટી આવી છે અત્યારે. પેલું મોબિલાઇઝેશન ચાલે છે ને, હા તો પેલું ઓઇલ અને પેટ્રોલનું મોટું ટેન્કર આવે ને હા એનું ટ્રેલર ચલાવવાનું છે અમને. અચ્છા નવીનભાઈને. હા, હવે એના ઉપર લખ્યું જ હોય કે હાઈલી ઇનફ્લેમેબલ, એવું લખે છે પેલું ઇંગ્લિશમાં. હા હાઈલી ઇન્ફ્લેમેબલ. પછી હિન્દીમાં હોય કે અત્યાધિક જ્વલનશીલ, હા કરેક્ટ. એવું લખ્યું જ હોય છે. હા ત્યાં નવીન ગુજરાતીમાં પણ લખાઈ આવ્યો શું? મહાબળેશ્વર. મેં કહું મહાબળેશ્વર ના લખાયેલા. મેં કહું આવું બધું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન કર્યું લેણે. હવા બધા છેલ્લા તું આય તું સોસાયટી. જબરજસ્ત છે. પણ આખી સોસાયટી ગજબ છે તમારી. અરે ત્યાં ગટરની લાઈન ચોક થઈ ગઈ. બોલ. ત્યાં વરસાદના લીધે પેલો કમોસમી પડ્યો ને. ના હાલા મને ડાઉટ છે. હું ડાઉટ? આજે સતત જે ન્યૂઝ જોયા કરે છે ને હું એમાં પાછા પેલા અફવાવાળા ન્યૂઝ જોઈએ સોશિયલ મીડિયા પર, અને આ ધડાકા જુએ ને મિસાઇલો પડતી જુએ, એમાં મોટા ભાગે લોકો સંડાસમાં જ બેઠા હોય. એટલે ના હોય. ગભરાઈને અંદર જ હોય. એટલે ચોકઅપ થઈ ગઈ ગટર એના લીધે થઈ એવું કહો તમે? હા, આટલો બધો ફ્લો હતો જ નહીં ને યાર પહેલા. એવું તો હું યાર સેજ સાયરન વાગે ને એટલે આઈ પણ શું મિસાઇલ આવી કે તને આઈ એ ખબર જ નહીં પડતી. મારે તમારી સોસાયટીમાં આવું છે. ના ના ભાઈ, તું તારા બાથરૂમમાં પતાય ને. અલા એના માટે નહીં આવું તમારી સોસાયટીમાં, એમને આમ આવું છે વિઝિટ કરવા. હા, સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio